માતાજીના સમ ખવાય છે, કુળદેવીના સમ ખવાય છે કે સામેની વ્યક્તિને એ વિશ્વાસ દેવડાવવા માટે સમ ખાતા હોય છે, પણ આપણે સમ ખાવા માતાજીને તો ભજતા નથી ને બેહાડ્યા નથી. ધર્મ છે ને એને ભક્તિ કરવાની છે, એનું ભજન કરવાનું છે તમારે. કંઈક ને કંઈક થાય ને એટલે કે જા મારી મેલડી તને પોગે કાકે મારી મોગલ તારી વાહે મૂકવું. એટલે ભાઈ આ બધાને વાહે મૂકવા અને આ હમ ખાવા માટે આ તમે બધાને બેહાયરા છે, આટલે બધા આ કરો છો. માં, ક્ષત્રિયોનો ધર્મ શું છે? ક્ષત્રિય છે ને ધર્મ રક્ષક છે, ભક્ષક નથી. તો 18 વર્ષની દીકરી હોય અને એને ખ્યાલ આવે કે 18 વર્ષની દીકરીનો એ બાપ ગણે, એને રક્ષા કરવી પડે, એ ક્ષત્રિયનો ધર્મ છે. માં, અત્યારના જમાનામાં નાની નાની વાતમાં માતાજીના સમ ખવાય છે, કુળદેવીના સમ ખવાય છે કે સામેની વ્યક્તિને એ વિશ્વાસ દેવડાવવા માટે સમ ખાતા હોય છે, પણ આપણે સમ ખાવા માતાજીને તો ભજતા નથી ને બેહાડ્યા નથી. તો તમારામાં કંઈક ખૂટતું હોય ત્યારે માતાજીના હમ ખાઈને તમે વિશ્વાસ દેવડાવો છો ને, તો આપણામાં કંઈક ઘટે છે. અને બીજી વાત, સમ ખાવ ને તો ખોટા સમ કોઈ દી ન ખાવ. તમે સાચા હોય ને ખાવ ને તોય કંઈક લેખે છે, પણ ખોટા સમ તમે ખાવ ને તો સમ વારવા પડે. પાછા વારે કેમ ને એ પાછી કોઈને આવડતું નથી, ખબર નથી પડતી. સાચી વાત, બરોબર છે. કોઈ પણ જનેતાના, ભાઈના, બાપના, માતાજીના ક્યાંય પણ સમ ન કહે. હું એમ કહું કે તમે જ બધું ઓલું કરો છો તો સામેની વ્યક્તિને તમારા ઉપર ભરોસો નથી, એટલે તમે હમ ખાવાનો પ્રશ્ન ત્યારે ઊભો થાય છે. પણ તમે જેવું જીવન જીવો ને કે સામેની વ્યક્તિને આપણા પોતાનો જ ભરોસો હોય કે ભાઈ ના એ ભાઈ બોલી ગયો કે એ બેન બોલી ગયા એટલે એમાં લોઢામાં લીટો હોય, ખોટું ન હોય, તો ધર્મને આમાં વચ્ચે લાવવાની ક્યાં વાત છે? સાચી વાત છે. ધર્મને, ભજનને, ધર્મ છે ને એને ભક્તિ કરવાની છે, એનું ભજન કરવાનું છે તમારે. કંઈક ને કંઈક થાય ને એટલે કે જા મારી મેલડી તને પોગે કાકે મારી મોગલ તારી વાહે મૂકવું. એટલે ભાઈ આ બધાને વાહે મૂકવા અને આ હમ ખાવા માટે આ તમે બધાને બેહાયરા છે, આટલે બધા આ કરો છો. માં 18 વર્ષની છે, માં શું કામ કોઈની વાહે? હા, હું એ કહેવા માંગુ છું. એટલે સમ તો કોઈ દિવસ કોઈ દી ન ખવાય. આ તમે ભડવાર સમાજમાં લઈ લ્યો, મચ્છોમાના ઠાકરના હમ દ્યો ન ખાય. રબારી સમાજમાં મોમેયમાંના હમ ન ખાય. ચારણ સમાજમાં મોગલમાંના હમ ન ખાય. ખબર છે કે આ હમ ન ખવાય. તમે 100% સાચું હોનું હોય તો જ તમે હમ ખાઈ શકો, નહીતર ન ખવાય. આપણામાં કંઈક ઘટે છે એવું હું કહું એના માટે. તો માં, ક્ષત્રિયોનો ધર્મ શું છે? ક્ષત્રિયનો ધર્મ એ છે કે એમને ગાયોની રક્ષા કરવી જોઈએ, બ્રાહ્મણની રક્ષા કરવી જોઈએ, નાગદેવતાની રક્ષા કરવી જોઈએ. આ બધા ક્ષત્રિયના ધર્મ છે. ક્ષત્રિય છે ને ધર્મ રક્ષક છે, ભક્ષક નથી. તો 18 વર્ષની દીકરી હોય અને એને ખ્યાલ આવે કે 18 વર્ષની દીકરીનો એ બાપ ગણાય, એને રક્ષા કરવી પડે, એ ક્ષત્રિયનો ધર્મ છે. ક્ષત્રિયાણીનો ધર્મ કે પાછળ ક્ષત્રિય જે સમયમાં સતી થઈ જતા, એનું મસ્તક લઈને પોતે ચિતામાં ખડકાઈ જતા અને જે સતી થતી, એ ક્ષત્રિયનો ધર્મ હતો, ક્ષત્રિયાણીનો. અને ક્ષત્રિયનો ધર્મ આ છે. અને આમ જુઓ ને તો પ્રભુ શ્રી રામ, રામદેવ પીર, કૃષ્ણ આ બધા ક્ષત્રિયમાં જન્મમાં. અને ક્ષત્રિયને તો ખૂબ ગર્વ થવો જોઈએ કે અમે તો આ ત્રિલોકના નાથના માને બાપ છીએ. કે ક્ષત્રિયને ભગવાને ક્ષત્રિયાણીની કૂખ ગોઈતી હતી કે મારે ક્ષત્રિય કુળમાં જન્મ લેવો છે. કે શું કામ એને? કે ત્યારના શુદ્ધ વિચાર, શુદ્ધ વાતાવરણ, શુદ્ધ ખોરાક, એની બધા એની જેને કહેવાય ભક્તિમય જીવન, એનું સાત્વિકતા, એના ઉપર એ ભગવાને ક્ષત્રિયાણીની કૂખ ગોતતા. એટલે ક્ષત્રિયનો ધર્મ તો આ જ આવે કે બેન દીકરીની રક્ષા કરવી, ગાયોની રક્ષા કરવી, નાગદેવતાની કરવી. બ્રાહ્મણ ઉપર એ ક્યારે હાથ ન ઉપાડે, ગાય ઉપર હાથ ન ઉપાડે, નાગદેવતા ઉપર હાથ ન ઉપાડે. આ ક્ષત્રિયના લક્ષણ છે ને એના ધર્મ છે. એટલા માટે ક્ષત્રિયનો ધર્મ આ છે. વાછરા દાદા હતા, આ વીર ભાથી બધા ગાયો પાછળ જ થઈ ગયા ને, કે 4 મંગળ વર્તાતા હોય અને 1 મંગળનો ફેરો બાકી હોય અને ગાયો માટે એ પોતે કપાઈ જતા હોય, એ ક્ષત્રિયનો ધર્મ છે. અને માં, અત્યારે આ બધા ધર્મને લઈ ઘણા ખરા એમ કે છે અમે આ ધર્મ અમારો આ મોટો, કોઈ કે આ મોટો. તો ધર્મ વિશે તમે શું કહેશો? ધર્મ, સત્ય સનાતન ધર્મ છે ને એમાં બધા ધર્મ આવી જતા હોય છે. અને સત્ય સનાતન ધર્મથી કોઈ મોટો ધર્મ નથી. આમ જુઓ ને તો સત્ય સનાતન ધર્મને જોડતો કોઈ દેવ હોય ને તો હનુમાન છે.
અને સત્ય સનાતન ધર્મની કોઈ ધર્મ બારો નથી. પછી આપણે સ્વામિનારાયણ સંપ્રદાય છે, બ્રહ્માકુમારી છે, ઓમ શાંતિ છે, રામાપીરના પંથ છે, સાધુ સંતો છે, આ જૂનાગઢમાં બધા જૂના અખાડા, મોટા અખાડા, પછી કિન્નર અખાડા, બધું એમાં જે બધાનું આવતું હોય, તો આ બધાના જે નોખા નોખા સંપ્રદાય છે, અમારા બધા માતાજી છે, તો એ સંપ્રદાયમાં એવું નથી. સત્ય સનાતન ધર્મ આપો ને એટલે બધું આવી જાય. સત્ય સનાતન ધર્મથી કોઈ મોટો ધર્મ જ નથી. અને ધર્મ કોને કહેવાય? જ્યાં ટુકડો ને હરી ઢુકડો. જલારામ બાપાએ શેનું ભજન કર્યું કે આવો ટુકડો અહીંયા હરી ઢુકડો? એની પાસે બીજું કોઈ ભજન નહોતું ને, એ જ ભજન હતું ને. હરિચંદ્ર રાજા પાસે શું હતું ભજન? ખોટું નહીં બોલવાનું, સત્ય બોલવાનું. સત્યવાદી હરિચંદ્ર કહેવાના. એક જ નિયમ હતો. કૃષ્ણએ ગીતામાં કીધું છે કે 100 નિયમ હોય માણસમાં, તો તમે કોઈ પણ એક ગુણ અપનાવો ને તોય તમે તરી જાઓ. હરિચંદ્ર રાજાને એક જ ગુણ હતો, સત્ય બોલવું, તો એ તરી ગયા. શેઠ સગાડસાને શું ગુણ હતો? કે સાધુને જમાડીને પછી જ જમવાનું. કોઈ દી કોઈ દેખાવ કરવા નથી ગયા, કંઈ કર્યું નથી. આ બધા મહાધર્મો. એમાં અત્યારે ઘણા ખરા મંદિરો હોય છે, ત્યાં એમ કહે છે અમે પૈસા નહીં લેતા, એવા બોર્ડ બહાર મારેલા હોય છે. તો એવા મંદિર માટે તમે શું કહેશો? પણ આમ જોવું ને તો મંદિર વસ્તુ એવી છે કે આવનારા છે ને એ બધું પંચ કહેવાય, અને દેનારા છે ને એ પંચનો પૈસો છે. તો તમે મંદિરે આવો છો તો તમને બેસવા માટે, ચા પાણી માટે, જમવા માટે, સુખ સુવિધા આવનારા માટે છે. તો તમે જ આપો છો ને તમારામાં જ વાપરવું છે. સાચી વાત છે માં, બરોબર છે. અને અમે તો કાંઈ ખાઈને પાણા ભાંગવા નથી જતા, ટિફિન લઈને નોકરીએ નથી જતા, મજૂરી કરવા નથી જતા. બધું તમારા ઉપર જ છે. અને કોઈ એવું કહેતું હોય કે ભાઈ અમે મંદિરે પૈસા નથી લેતા, તો એ એમનો આશ્રમ કોઈ દિવસ ચાલે નહીં. પણ એક હું એટલું કહીશ કે ભાઈ તમે માગો નહીં, બરોબર, પણ કોઈને શ્રદ્ધા હોય, કોઈને વિશ્વાસ હોય, કોઈની માનતા હોય, કોઈને હરખથી એમ થાય કે માં અહીંયા આ કંઈ જરૂર છે, કોઈ મંદિરમાં અમારે અહીંયા કરી દેવું છે કે આ કરવું છે, તો કોઈ દાતા કહીએ આપણે એને કે જનનીની જણ તો ભક્ત જણ, કા દાતા ને કા સુર, નેતર રહેજે વાંજણી તારું મતરે ગુમાવીશ નૂર. તો કોઈ એવા દાતા હોય તો આપણે એને ના ન કહી શકીએ, કોઈનો ભાવ ન તોડી શકીએ તમારા નથી કરવું એમ. પણ આપણે એમ ન કહી કે ભાઈ મારા કરવું છે, તું આમાં 2-5 લાખ રૂપિયા દેતો, માગે નહીં પણ આપે ને તો અમે ના ન કહી, વિનાપૂર્વક વાંધો નહીં ભાઈ તને આમાં સારું લાગે એ કર, અમે ના ન કહીએ. આપણે ના ના કહીએ ને ઘણા ખરા એમ કે છે ના ના નથી લેતા અને બીજા હાથે લઈ લે છે માં. ઘણી ખરી જગ્યાએ એવું હોય છે, બની શકે એવું હોય, બરોબર. પણ મારો તો ખાસ આ જ છે કે હું તમને એટલું જ કહું કે ભાઈ તમે માગો નહીં, પણ તમને આપે તો તમારે સ્વીકારવું પડે, એનો અનાદર ન કરી શકાય. એમની ભાવના લઈને એ લોકો આવ્યા હોય. 100%ની વાત છે. નીલમ આમ જો ને તો આજે છેલ્લે લાસ્ટમાં ઇન્ટરવ્યૂ પૂરું થાય ને એટલે બધા આપણને પૂછતા હોય કે માં તમે કાંઈ જે લાઈવ ચેનલ જોવાવાળાને તમે કાંઈ યુવા પેઢીને કાંઈ કહેવા માગો છો કે તમારે અધર કાંઈ કહેવું હોય તો? પણ આજે તારે મને નથી પૂછવું, મારે કંઈ નથી કહેવું, પણ આજે હું તને એવું પૂછું કે તું અહીંયા આવી ને તો આ ચાહક મિત્રને તું જણાય કે તને અહીંયા કેવી અનુભૂતિ થઈને તને કેવું લાગ્યું એમ. મિત્રો હું આ મંદિરે આવીને મને ખૂબ સરસ લાગ્યું. સૌ પ્રથમ તો માં મોગલમાના દર્શન થયા અને મારા આ ચેનલમાં માતાજીના માં મોગલમાના તો અઢળક મેં મંદિર બતાવ્યા છે. આ એક બાકી હતું તો માં એનોય પણ મેં આજે બતાવ્યું. અને સૌ પ્રથમ તો માં તમારી સાથે વાત કરીને મને બહુ મજા આવી, કારણ કે તમારો સ્વભાવ એકદમ અત્યારે અમારા લોકો યુવા પેઢી જોડે તમે મેચ થઈ જાઓ છો માં. અને અહીંનો આશ્રમ બધું ખૂબ સરસ છે. અહીંયા અમે લોકો આવ્યા, તમે અમારું એટલું માન સન્માન તમે અમને આપ્યું. જસદણ ગોંડલ હાઈવે રોડ છે, ત્યાં જ માનું મંદિર છે. મિત્રો હું તમને એડ્રેસ બતાવીશ. આ મંદિરે આવશો તમને ખૂબ સરસ અહીંયા ભાવ તમને મળશે. અને માં કોઈ દિવસ નાના મોટાનું એવું રાખતા નથી, બધાને જ ભાવથી બોલાવે છે માં. એટલે મને તો બહુ જ સારું લાગ્યું. અને મારા દર્શક મિત્રોને પણ કહું છું કે આ મંદિરે આવો અને માં સાથે બેસીને સત્સંગ કરો. માં બધાને મળે છે. તો એમાં તમારી સાથે પોડકાસ્ટમાં વાત કરી ખૂબ મજા આવી. તો આપનો ખૂબ ખૂબ આભાર. ભક્તિ અમૃતને તમે એટલો ટાઈમ આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર માં. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો હું બોલું જ છું કે કોમેન્ટમાં જય મોગલમાં, જય દાદા લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.